એક્ટિવા એક્ટિવા તો મારી છે. દારૂ એ ભૂબત ભૂબત એ ભૂબત અરે હું શું પાવું ઉભા દારૂ કેમ પીધો તે દારૂ કેમ પીધો અને ઠેલો ચો પૈસાનો ઠેલો અરે મેં પૈસાની ઉઘરાણી કરવા મેલે તો ખબર છે ને ઠેલો આલે પૈસા લાયો તું પૈસા લાયો એ પૈસા લાયો ખબર નહીં કોઈ હા લે કેટલો દારૂ પીધો છે પણ તે પૈસા તો મેલ્યા ખબર નહીં જોઈ જા પૈસા એટલે કોઈ માણસ આયો તો તાર જોડે કોઈ આયો તો તારા જોડે કોઈ માણસ તારા જોડે આયો તો બોલ કોણ આય તું કાકો જી બાજુ જ્યા એ ઉભો થા હેટ કે હેટ પણ કેટલો દારૂ પીધો છે હું ના નહીં પાડતો કે તારે દારૂ નહીં પીવાનો લે મેં જો પીધો બંધા ના કે વેટાડ્યો હમણાં હવે શિખર જેટલા પૈસા ઉઘરાઈને લાયો તો એટલે ડેકીમાં ઠેલો તો નહીં કદી તારા કોમો ઠેકણું ના હોય લે બોલાવ બંધા મારે તાંતા હલો હા દિલા કીધું બુબત તારા એ ઉઘરાણી કરવા આવ્યો તો એમ એટલે કેટલા પૈસા આલ્યા તે 50,000 પૂરા આલ્યા તા એટલે એમાં કેવું છે ખબર હે આયરો દારૂ ફૂલ પી ગયો છે અને ઠેલો એના જોડે નહીં એટલે ભાઈ આને ખબર ને કોઈ ખબર જ નહીં બોલતો જ નહીં હવે તું મારી વાત સાંભળ બરોબર આ રોંદે સાઈડમાં મેદાન રહ્યું ને આપણે ઈકડે એક્ટિવા પડી છે તું લઈ જતો રહે હું ભૂપતને ઘેર લઈ જાઉં ઠેલો ચો મેલ્યો હા ઠેલો ચો મેલ્યો હા કાકો કેવા હતા હા નામ ખબર છે તને શું નામ હતું કાકાનું નામ બોલ નામ કીધું દેવાનું મને ખબર કોઈ કોટા હતા અલે પણ ચેવા લાગતા હતા ઈ તો કે મને ઈવાનું નામ કે ચી બાજુ જાય ઈ તો કે મને હું ગોતું લે પૈસા મફત નહીં આવતા 50,000 હતા મોય ઘરે કે લે લ્યો હેડ તું ઘેર બેસ હજુ તું ઘેર હેડ ને દારૂ ઉતરવા દે પછી તારી વાત લે વાઘુજી એ વાઘુજી એ ઓકા ગુજા બાંધ્યા કર લે એ બાંધ્યા કર અલા ચિત્તી ગાળા ઘરમાં પહેરી રહ્યો તું લે એ માય કાંગલી નહીં એટલે માય કાંગલી કઈ કીધું કેજો મન વાગડે ફેર થાય છે ઉંમર થઈ ગઈ છે હવે એટલે વાત એવી નહીં તમે શું બોલ્યા કે જેટલી ગાડી લે તું ઘરમાં હંતાઈ લે એટલે તમે આને સમજો છો શું લે હે આ ભૂંડા કા શું સમજુ છું એમ જે દાડે મને ભેગો થઈ ગયો ઈ દાડે ઈનો જ્યો સમજી લો કે આરો વાઘુજી છે સમજી લો મારી થાપ ખમી કે હોલ્યા તમે હે મારે ને થાપો આલવાની છે બે થાપો હાલવાની વાત નહીં પહેલા તો મને એમ કહો કે આટલી ગરમી કરી કેમ તમે હે એટલે તમારે શું છે લે જન્મ કે જોણે ને વરની ભાઈ મુ
એ મારે વાઘુજીનું કામ છે, તમારું કામ નહીં. તમે તમારું કામ કરો ને ભાઈ. એટલે વાપરી લ્યો, વાઘુજી મારો છે ને પાક્કો ભાઈબંધ છે, અને આ તળાવથી લે આને કોઈ બોલી ગયું નહીં. મારા કારણે ઉપરાણું લીધું જ છે. કોઈ ના બોલી કે વાઘુજીને તાકાત નહીં કોઈની. એવું છે એમ? હા, તમે વાઘુજીના જીગરી ભાઈબંધ છો? જીગરી નહીં, જીગર જાન ભાઈબંધ છું એનો હું. જીગર જાન છો એમ? હા. હા, તો હું વાઘુજીના ઘેર વાઘુજીના જે કામથી આવ્યો છું એનું કામ તમે કરી નાખશો. શું? આ 2000 રૂપિયા કાઢો, હું વાઘુજી જોડે 2000 રૂપિયા માંગુ છું. ઓહોહોહો. અલ્યા વાઘુજીના ઓગણે છે ને દાડાના 500 ઉઘરણી આવતા હશે. એ બધાને નંબર આલવા ફૂમતો જ બેઠો છે વાકણ. બાકીલા કોઈની તાકાત નહીં. વાઘુજી હોમું છે ને ઓય સૂચી કરીને જોઈ કે હા ફૂમતા કાકા, એને 500 સાઈડમાં અને હરી સાઈડમાં હોય. હરી ને 500 ને એક હરી ઉધી સાઈડમાં. સમજ્યા? તમે લેવા ખાવા વગરનું મગજ નાખો ને મારું. મગજની વાત નહીં. ઓયકન બોગા નહીં પાડવાના. રસ્તામાં જતા રહો. હટો. વાઘુજી કરીને તમે તારા બોગા કરો. બાકી ઓયકન બોગા નહીં પાડવાના. એટલે હું તમારા ઘેર બોગા નહીં પાડતો, વાઘુજીના ઘેર બોગા પાડું છું. એ ઓગા મુજા બને. ઘર છે આડું. હરી બગડી જાય બધું. યા ફૂમતા કાકા, મન તો તમે પટાઈ નાખશો. મન તો કદાચ છે ને પટાઈ નાખશો. પણ પછી વાઘુ આવશે એટલે તો દાહો તમે. અરે આને ભાજી નાખો હાવ ખે. અમે હવે કંટાળી ગયો છું. એવું એમ? ઓવે અલા જીવ બાળીને દવાખાનામાં 2000 રૂપિયા આલ્યા હતા. આજ 2 મહિના થઈ ગયા તો મારા પૈસા મને આવતો નહીં લે. કને કીધું તું જીવ બાળવાનું? કને કીધું તું? ઓય કને હવે કોઈ છે ને વધારાનો બખાડો કરવાનો નહીં. સુખ શાંતિ નહીં. મારા બાએ મને જીવ બાળવાનું કીધું તું. આ તો નીકળ્યો તારે. મારા બાએ મને સંસ્કાર હારા આલ્યા છે. શું કીધું તું ખબર છે? કે બેટા હરી, તારા ઓગણે તારા ઘેર કોઈક મદદ માંગવા આવે ને તો એની મદદ અડધી રાતે કરજે. એટલે મેં એની મદદ કરી હતી. મને નથી ખબર કે ચેડે આવા દાડા આવશી લ્યા. થઈ ગઈ ને મદદ? શું થઈ ગઈ ને મદદ? ફૂમતા કાકા, મારું મગજ ના સટકાવો લ્યા તમે તાર. અત્યારે નીકળો હડો તારે. એક તો કાર્ટૂન ચોથી ભીખું થઈ જશે લેવા ખાવા વગરનું. એટલે તમે કાઢ્યું લે. લે કાર્ટૂન ને સોટાણી. એટલે હરી અમે થોડા ઠંડા મગજથી વાત કરતા હોય ને એટલે ઉતરી બોલવાની જરૂર નહીં. ને કોઈ તમે કોઈ જેવા તેવા નહીં. અલ્યા તમારું અમે તો જિંદગીનું બોલતે આવડો છે. એવું એમ? ઓય આ હો ના આવડતું. નીકળી રહ્યો હડો. દ્વાર પાડશું હું. તમે દાદાગીરી ના કરો. મારે નીકળવું છે ને એટલે નીકળી જાય હું. તમારે કહેવાથી નહીં નીકળવું હોય થી. આ ઘર મારું સમજી. આ ધોકા મુઠાને તો ભેગો થવા જો. હું જો આગળ ભેગો થાય ને માતાના બાજી નાખો. બસ હા, બસ હવે બસ. આવા છોગન ખાવા વાળા તો ચેટલાય જતા રહે ને ચેટલાય આયા. અને તમારા ભાઈબંધની એટલી બધી પડી હોય ને, હા, તો વચ્ચે પડજો તમારે જોવું હોય તો. હા, કચ્છો વાંધો નહીં. એની પહેલા હારો ઢાલ ને તલવાર પણ છે અને પછી એને આગો કરશે. હા, અરે બહુ આ દાગો થાય છે ને, ઓમ થાય છે ને. હાથ જ પેલો જાહ થાળમથી તમારો. હા, કચ્છો વાંધો નહીં. એટલે એવા તો મટી જા. કાઢવા વાળા મટી જા. હાથ કાઢવા વાળા તો હમણાં કોઈ આ જેલા કોઈ ગોમમાં પેદા નહીં થયા. એ બંગડીઓ નહીં બતાવવાની. યાર, એ ઉંમર લાયક છે ને. હમણાં હેજી મારે 12મું હરવાનું થાય હોય કે હમણાં. કોઈ નહીં હો. હજી એકણ કોઈ નહીં. પછી માર ખાઓ એમ. તારો ભાઈબંધ આવે ને, તારો ભાઈબંધ હે. એટલે કે છે કે હરીભા હતા 2000 રૂપિયા લેવા અને કઈ ગયા છે કે હોજ પડતે મારા 2000 રૂપિયા તું મને નહીં આલી ને તો ઘરમાં પડીને મારે તને. હા, અડું કયો હરી આવ્યો તો અને એમ કીધું છે કે 2000 રૂપિયા જે હું આગુજી પાસે માંગુ છું ને એને મારે લેવા નહીં. આવું કીધું તો હજી તારાથી થાય કરી લેજે. જા ભેગો થવા જો. કામ ઉઠાન ખાલી ભેગો થવા જો. હા, પછી એની શું વલા આવે છે જોજો. ન્યાકડો તારે ન્યાકડ. હે જો હેડ્યા બાસ્કુજી. વાઘુજી ઘેર જાવું છે ચમ એટલે કેટલાય દાડાથી પૈસા બકાઈ લઈ જશે કે હું તમારી અહીંયા મજૂરી આવ્યો અને હવે હાથમાં આવતા નહીં. રેવા જો, પાછા વળી જો. ચમ પાછા વળી જો એટલે વાઘુજી ઘેર નહીં, હું ઈકણ જ ગયો તો હાલ. એવું છે એમ? ઓવે લે ભાઈ, મારે 2000 રૂપિયા લેવાના છે. અડધી રાતે લે મારા ઘેર કગરતા આયા હતા કે હરીભાઈ મારા ઘેર દવાખાનું આવ્યું છે, મને 2000 રૂપિયા આલજો. એટલે કાળી રાતે આ હરીએ 2000 રૂપિયા કાઢીને આલ્યા હતા. પણ આ ઓકા મુઢો નહીં ઘેર ભેગો થતો કે નહીં રસ્તા ભેગો થતો કે નહીં ખેતરમાં ભેગો થતો. મારે પૈસા ચિયા ટાઈમે ઓના જોડેથી લેવા લ્યા.
એટલે હરીજી ભેગો તો મને થાય છે પણ વાયદા ઉપર વાયદા હાલ કરે છે શું કરવાનું કો અને મને તો જાણી ભેગો થાય તાર તો પી ગયેલો હોય છે મને અઠવાડિયા માર ભેગો થયો તો એટલે શું કીધું ખબર છે આજની તારીખ આલી હતી અને કે હરીભાઈ આટલા વાગે આવી જાજો મારા ઘેર તમને તમારા પૈસા મળી જાય ઘરે જ અંદરથી વાસુલું છે ચોથી પૈસા મળી મને મારા મને તણ આજનો વાયદો ચાલ્યો તો તેમ હું લેવા આવ્યો છું અલ્યા વાયદમ તો એક નંબરનો જૂઠો છે આર્યો હવારે ભેગો થાય તો બપોરનો વાયદો કરે છે બપોરે ભેગો થાય તો હોદનો વાયદો કરે છે અલ્યા પૈસા ચાણી આલ છે પણ એલી ફેર તો હરીજી મારે વાયદો સલબો નહીં ઉપાડી ક્ષેત્રમાં લઈ જઉં ઘેર જાહન તોય તમે ઝઘડો કરીને આવશો બીજા હંગાત તમે ચમ અરે એનો પાડોશી નહીં પેલો ભમી ગયેલો ફૂમતો આગો હા એનો ઉપરામણ લઈને આવે છે કે મારા પાડોશીને તમારે નહીં બોલવાનું મારા જીગરદાન ભાઈબંધને તમારે નહીં બોલવાનું લ્યા પૈસા એના જોડે નહીં માંગવાના તે મેલવેતિક બે થાપ એમ તો અરે બાસ્કુજી મગજ તો જબર જૂતું પણ 12મું હેજી વેજી કોણ હરે કે તને બહુ લાજી આવતું તાલ લે પૈસા અમારા એ અમે કીધું પણ બોલે તો શું પોકવા દે છે એને ચો ફૂંચી ખાવા છે તાણ અમે કે કશું કોઈ નહીં હરીજી હા. તમને ભેગો થાય ને તો મને જોઈન કરજો હો અરે ભેગો થાય ને તો હલકાર ભાજી જ નાખો હા ગીતા વગણ મારે તો ઉપાડી ક્ષેત્રમાં જ લઈ જાવ છે ને બધું કામ કરાવું એના જોડે બરાબર છે હવે તો હું એ કંટાળી ગયો છું હેડો ને કેમ હાલ પલડી રહ્યા હરીજી હેડજો લે બલ્લુ શું કરે ભાઈ ઓહો ગંજ ઉડી રહ્યા છો ઓ વાઘુજી તમને સાચી વાત કરું તમારા દારૂ પીના ધંધા પર નહીં આવવાનું ઓહો તારું ભલું થાય તારું નહીં આપવાનું એટલે કાળિયા તારા બાનું છે કોઈ કણ અરે પણ તમે ગંજ ઉડી રહ્યા છો અને ઈમાં ધંધા પર આવ્યા છો એટલે વાત કરો છો આ તો ઈ તો પીવા છે તો મેચ તો આપવાની હતી હા તમે ભલે પીનાયા પણ તમને 1 રૂપિયાનું બાકી મળશે નહીં જેમ અરે આગળના 700 રૂપિયા તમે નહીં હાલતા વાત કરો છો કાળું ઈયું ચોમુટ પટાવા આવ્યો કાળું ઓએ નોમું પટાવા ઓએ 700 રૂપિયા શું કરે છે મગજની પથારી ફેવરી ને કે થાપા દોત તારા પડ્યા છે અરે ગલામાં હમણાં. શેઠા ઉભા રહો, નોમું પટાઈ દો તમે તાર કાળિયા પૈસા હું કરી લ્યા ઓહો ના તો ચોક બેંક લૂંટીને આયા હોય મારે હાહરીમાં 100 વીઘા જમીન વેચીને આટલો ભાગ આવ્યો છે હે વાઘુજી કેટલા હતા આટલા તારા બધા પૈસા ચોથી લાયા તમે તારા કેટલા હતા એ વાત કરી કી અરે મારા તો 700 રૂપિયા હતા પણ તમે આટલા બધા પૈસા ચોથી લાયા તું તો ખરા કે મારા હાહરીમાં 100 વીઘા જમીન વેચી છે એનો ભાગ આવ્યો છે 100 વીઘા જમીન ઓએ એટલા બધા જમીન વાળા છે એ તો હોય જ કી યાર તો પછી તમે ચમ આવા પાછા છો ઓ વાઘુજી લાવ ગણું લાવ પગાર 700 બાકી હતા ને તાર ઓય 3000 પકડ કાઢ્યા એડવાન્સ માલ દીધા તન 3000 રૂપિયા ઓએ તો હવે ના પાડીને બાકી ના પાડીને તો દોત તારા પડ્યા છે હોય તારા તે કશો વાંધો નહીં ના તો નહીં પાડો પણ આ ચશ્મા ચોથી લાયા ચશ્મા તો તડકો લાગતો તો લે આજ તો બહુ તડકો હા એ વાઘુજી તમને શરમ આવે છે કેમ આ વાતાવરણ કેવું છે ચોથી તડકો લાગતો હશે ઓ વરહાદ પડતો તો વશામાં એટલે વરસાદ વશમ પડતો તો ચશ્મા પહેરેલા છે ને વરસાદ ચી રીતે પડ્યો વશમ એટલે પડતો તો એટલે પહેર્યા કાઢ્યા સમજતો નહીં યાર હવે તમને સાચી વાત કરું આ ચશ્મા તમે હાલ કાઢી નાખો અરે વાતાવરણ ખરાબ છે અને અંદર અંધારું લાગતું છે તમને જો ચોક ઢીસકણા ને તો પડીને મરી જવાના પૈસા પડી રહી એમની વળ્યા નહીં હા ચશ્મા મને આલજો એમ કરો હવે દેખાણું લે દેખાડું ને હા મારા ચાલે ગલ્લા પર કોઈ વધો ના આવે હારું એ તો પછી હું લઈ ગયો રાખજે તાર જોડે હા તે કશો વધો લઈ જાજો આલ દે બસ કેટલા આલ્યા 3000 રૂપિયા તમારા 2300 રૂપિયા જમા જો હવે ના પાડીને તો મરી ગયો હો કાંઈ ઉડી રહ્યા છે એક તો પૈસાનો વ્યવહાર આપણો સોખો છે સારું ફટાફટ હેડવાન કરો ખોટા હેરાન કર્યા વગર અને પૈસા આપજો તારું ભલું થાય તારું ડુંગળી જેવા તારા ડોળાથી ભાળતું બાળતું નહીં ને કે થાપાયો હમણાં મૂર્ખા હું નહીં ભરતા એમ હે તારે લે મારા પૈસા નહીં આલવાના લ્યા 2000 રૂપિયા તો ચાંદનો લઈ ગયો છે કોઈ દાડો સાચો વાયદો આલતો નહીં કોઈ દાડો હરખો ભેગો થતો નહીં અલા તારા ઘેર પૈસા માંગવા દે એટલે હેજી વેજી પેલો ડાબડી મૂઠો પાછો ઉપરમણ લે હે કે મારો ભાઈ બંધ છે રમણ ભમણ નહીં બોલવાનું એના ઘેર પૈસા માંગવા નહીં આવવાનું અલા પૈસા લેવા અમારે ચોકન જવાનું કેજે આજે ફૂમતે ઉપરાઈ લીધી ઓવે અલ્યા કોક દાડો એ ભગવાનની સોગન પટાઈ નાખ્યો હું હા જીઓ પટાવશે અલ્યા હું तेरे में वो हिम्मत नहीं है कि अरे तेरे बा में वो हिम्मत नहीं है जो मेरे भाई बन को तू हाथ लगाए એક તો પૈસા લઈ ગયો છે ને બાઉદી ના બોલ નકી દોત ભોય રખડતા છે હમણાં પૈસા ચાણી આલવાના છે તારે તમારે મારા અહીંયા કોમે આવવાનું છે કે નહીં આવવાનું કહેજો પહેલા
મજૂરી કરી માણસો મરી ગયા. હવે આપણે મજૂરી કરવાના નહીં. હા તે લાવો પૈસા પાછા લાવો હળો. મજૂરી ના કર્યું તો કોઈ નહીં, પૈસા પાછા લાવો. પૈસા જોવે છે ને તારે? ઓએ તારા પૈસા મફત આવે જોવે છે? તારે. મારે પૈસા લેવાના છે મારા. કેટલા છે બોલ? ઓ તારી એટલે કોઈ તમે દાદોન મને નહીં આવતા લ્યા. મેં વ્યવહારે તમને 2000 રૂપિયા ઉછીને આલ્યા હતા એટલે મારે 2000 રૂપિયા જોવી છે. ફાલતુનું જ્ઞાન બંધ કર. કેટલા માગી છે એમ કે? 2000 રૂપિયા. તારે તમને નહીં ખબર તમે લઈ જાશો એ પણ તારા મોટા બોલ કે 1000 રૂપિયા. 1000 રૂપિયા જોવે છે લે મૂર્ખો. પૈસા શું કરો છો? ચોથી યાદ હોય ચિયો માણસ કેટલા પૈસા લઈ ગયો છે એટલે 500 ઉઘરણિયા હોય એના ઘેર આવે છે. કેટલા હતા? કેટલા હતા? 2000 રૂપિયા. 6 7 8 9 10 5000 પકડ. 2000 ને 5000. એ બધું જ્ઞાન તારા જોડે રાખ. પોસ પકડ મૂર્ખા. અને હવે કોઈ દાડો મારું કે મારા ભાઈબંધનું નામ ના લેતો ને કે દોત તારા પડી જાય. અરે એમ નહીં વાઘુજી, આ તો તમે પૈસા નતા આલતા એટલે રી સડી હતી. પૈસા આલ્યા એટલે રી ઉતરી જઈ. આ દુનિયા છોડીને જતા રહેતા અમે. ના દુનિયા છોડીને જતા રહેતા. ઘર મિલીને જતા રહેતા. મારું ઘર નતું પડ્યું કાં? એમ નહીં કેતો ચોકન ભેખડ પાડી. હવે એ મારી વાત ઓભળ. પાડાપાડીનું કોમ ના રાખ. તું બળી ખા સોનું મનો. મારા લાવો કેટલા હતા તારા? 1000. ઓય, 1000 હતા ને? ઓય 4 5 6 પૈસાનું નામ હવે નહીં લેવાનું હો વાઘુજી. જોડે પૈસાનું નામ હવે નહીં લેવાનું. હું પૈસા નો નતું લીધું, તમને ખાલી મજૂરી હાથવા આવ્યો તો. ઓય, બાસ્કુજી હું તે મારું ઉપરા લીધું વળી. ઓવર ડાબડી મુઢાઈ ઉપર લીધું તું. એ ફૂમતા કાય. ખૂમતા કાકા કહેવાનું. હા ફૂમતા કાય ઉપર મને લીધું તું હો. હેડો ચીલે પી ગયેલા છે બોનમાં આવી એની પેલા હેડી નીકળવાથી પૈસા મળી ગયા આપણને આપણા. 5000 રૂપિયા 2000 રૂપિયા ના. ખરેખર વાઘુજી તમે યાર ઘેર નતા નુકરાણી તો. ઘણા ભાઈબંધને જોયા પણ તારા જેવો નહીં. ઘણા ભાઈબંધને જોયા પણ તારા જેવો નહીં. અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. કુમતે ખરેખર અમુક હોય ને એ ભાઈબંધને પારખ લેતા હોય છે પણ મારે પારખ લેવાની જરૂર પડી નહીં. તમારા પારખ મને મળી ગયા. અલ્યા તમે કે મારા ઘેર ઉઘરાણી આયા અને તે ઉપરા લીધું મારું. ખરો હો ખરો ભાઈબંધ ખરો. ચિંતા કરશો નહીં. મેં તમારા માટે વિચાર્યું છે. શું વિચાર્યું? વિચાર્યું છે ચિંતા નહીં કરવાની. લે ભાઈબંધ માટે તો જાન જીગર આપી દેવાનું. તો પછી આ તો શું ચીજ છે? લાયો છું હું રૂપિયા વાળો થઉં. મારો ભાઈબંધ ગરીબ રહી ના ચાલે. ભાઈબંધ ને રૂપિયા વાળો કરવાનો. ચાણી ભાઈબંધ છે તો બધું છે. જો પેલા ઉઘરાણીયા હતા ને એમ પટાઈ નાખ્યા મેં. બરોબર. હા 2000 માંગતા હતા 3000 વધનાર દીધા. બલ્લુ ને પટાઈ નાખ્યો. બાસ્કુ ને પટાઈ નાખ્યો. હરિયા ને પટાયો. પૈસા આલ્યા ને ડબલ લાવી દીધા. ડબલ. બરાબર. પણ તમને ડબલ નહીં આલું. તમને ડબલ નહીં આલું. તમને 4 ગણા આલ્યો. મારે તો હેડી મારું બેટું પૈસાની નોટો આવી છે. તમને છે ને હું કેટલા છે? 1 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 પકડો. 28 બરોબર. 29 31 32 33 34 35 36 37 38 39 હવે 40 41 42 43 44 45 46 47 48 49 તમારા પૂરા 25000 રૂપિયા પકડો તમે. બરાબર. બરોબર.
હવે ને હવે ભાઈ બની આપણે નિભાવવાની છે. એ તો આવી નિભાયો. ખરેખર વાઘુજી તમે ઘેર નતા ને હરી આવ્યો બરાબર. રમણ ભમણ બોલવા માંડ્યું લ્યા. એ ઓકા મુઢા નેકર લે મારા પૈસા લે. મેં કીધું એ મોઢું આમ ભરીને વાત કરજે. એ મારો ભાઈબંધ છે બરાબર છે. એને હું ઢાલ ને તલવાર છું. હા પેલા જે કહેવું એ મને કે. આવું કીધું. આટલું બધું ઉતાવળું બોલ્યો તો. વાહ ગટુ વાહ. ખરો ખરો હો. પછી કાનો પીધો યાર. પછી એરો બોલ્યો કે કચ્છો હતો નહીં. ઓયથી તો હું જાઉં છું પણ ઓકા મોટો છે ને રસ્તામાં ભેળો થાય ને એટલે એના ગભામાંથી હાથ કાઢી નાખ્યો. મેં કીધું મોટું આમ ફાડીને વાત કરજે. આ બંકો પેલો આડો ઉતરશે અને પેલા ઓને વધેરવો પડશે તારે. આ બંકો હજુ મરી નહીં ગયો મરી નહીં ગયો કીધું. હા પછી ગભડી ગયો. બોલે બોલે પોકવા જ નહીં દીધો. ના હોય એ મન ભેગું થયું તું 3000 વધારે આલ્યા તે એક શબ્દ બોલ્યું નહીં. ઓય ઇન બાસ્કુ બે એટલે પૈસા તો એટલા આટલા બધા. એ તો મારે હારી 100 વીઘા જમીન વેચીને તે ભાગાયો. એટલે બધા અહીંયા ભાગના પૈસા કજુ આબાના પડતા બેંકમાં મળ્યા ને. બેંકમાં મળ્યા. હવ આયરા ઘર માટે. અરે તો વાપરવા લાવ્યો ખાલી પટી ગયા કશું નહીં. તો હું શું કહેતો હતો વાઘુજી હા છેલ્લો તો તમારે નરો થઈ ગયો છે. મારે અરે લુગડે ઇસ્ત્રી કરાવવા જવું છે તો છેલ્લો હાલો તો હું ઇસ્ત્રી કરાવતા હું એમ. અબે તેરે નામ કા કુત્તા પાલું ઠેલો માગે મૂર્ખા જીવમાં જીવ. જીવ તો ના મગાલ્યા. તું તો મારો જીવ છે યાર. જીવમાં જ લે ઠેલો લઈ દો બસ. તમે મારા માટે તો ના છે નહીં કાઢી લીધા રે. એટલે હું હોય તો આવ્યું એમ. એક હોનામ નહીં. હું આરામ કરું છું હવે ઊંઘું ઘડી વાર. આબુ નહીં ગોમો. આબુ નહીં. ના તમે લઈ આવો. સારું વાંધો. આવજો. એ હા. મારું બેટું હેજુ ખરેખર એવો લાભ થઈ ગયો છે ને. આની ભાઈબંધી રાખવામાં આટલો બધો મને ફાયદો થાય મને ખબર નથી. હવે છે ને ભાઈબંધી છોડવી જ નહીં. હા આગેવાન આગેવાન લાવો હેડો મોબાઈલ લાવો. શું બોલે? મોબાઈલ ખરીદવા આવ્યો છું હું. મોબાઈલ લેવા આવ્યા છો? ઓએ લેટ પડી ગયા તમે. હે મોબાઈલ તો વેકાઈ ગયો. કાલે આવ્યો વળી. ગામમાં આલ્યો છે, એક છોકરાને જ આલ્યો છે. હવે મફુજી મારો મોબાઈલ લેવાનો હતો પણ એ તો હું હવે કેટલા દાડા વાઈટ જોઈને બેહેરું. આ મારા આખો દાડો છોકરો ફોન નતો મેલતો, ગેમ રમતો હતો એટલે વેકવો પડ્યો મારે. પણ તાણી મારા જોડે પૈસાની સગવડ નથી ને હવે પૈસાની સગવડ થઈ ગઈ છે. હવે વળી ચોકડ મવડો જીવ્યો. અરે મફુજી મવડો તો હોમેથી જરીને જતો રહ્યો છે. ઓહો ઓવે એટલે જો વ્યાજ આલ્યા હતા? અરે નાના મફુજી વ્યાજમાં પૈસા હું નહીં આલતો હો. એવું છે? હા વ્યાજનો રૂપિયો ના ખાઉં હું. તો પછી આયા ચોથી? અરે આપણે વાઘુજી નહીં હા એના જોડેથી મારે 2000 રૂપિયા લેવાના હતા. ચટલા દાડથી મને બકાઈ કરતા હતા. પણ મફુજી આ તો શિખર વાઘુજી ચોથી બંડલ લઈને આયા છે. બંડલ લઈને આયા છે બંડલ. અને મારે 2000 રૂપિયા લેવાના હતા ને એની જગ્યાએ મને 5000 રૂપિયા આલ્યા. અને પેલા બાસ્કુજીને ખાલી 1000 રૂપિયા લેવાના હતા ને એની જગ્યાએ 3000 રૂપિયા આલ્યા વાઘુજીએ. ઓહો તો તાણી એટલે મૂર્ખે 2 વીઘા વેચી માર્યું શું? મફુજી તો હવે મને નહીં ખબર હો. એવું છે? ઓવે થેલો ભરાયેલો હતો અને થેલામાંથી બંડલ કાઢ્યું. ઠેલામથી બંડલ કાઢ્યું? ઓવે મને લાગે જમીન વેચી મારી. ઈ તો મને નહીં ખબર હો મફુજી. હા એ તો બરોબર છે પણ તમે વધના ચમ લીધા પૈસા? ઈ તો રાજી થઈને આલ્યા છે. એટલે વાઘુજી કોઈ દાડો રાજી થઈને આલી? સાચું કહું છું. એટલે ના આલી કુ છું, ઈ વાઘુજી છે. તમે ઓળખો છો કે નહીં ઓળખતા? અને કોકના વધના પૈસા ના લેવરો આપણે પાછા આલી દો. અને એમાં એને દારૂ પીધેલો હતો ફૂલ બીતેલો હતો હો. તો ફોન ભૂલી ગયા છે અને ફોનમાં આવશે તો પથારી ફેરવી નાખશે. એવું છે? ગણા લે એ વાઘુજી છે. પાછા આલી દો વધના. હાલ દે ભાઈ. હરમ ના તો હરમ ના. અને એ વાઘુજી ના છે. હારું. અને બાબુજી હા. બીજો કોઈ હારો સસ્તો ફોન હોય કેજો હો. હારું હારું એ પૈસા પાછા આલી દો. હારું હારું. હાલ દે હો. આહા અરે મફુજી તમે તો કહો એ માટે થોડા કોઈ પૈસા પાછા આલોય. અરે ઓકા મુડાએ 2000 રૂપિયામાં મને 2 મહિના કગરાયો હતો. હવે 3000 રૂપિયામાં હું એને 3 મહિના કગરાયો. થેલો લે ઉપર
આ થેલો ને દિલીપ ને ઉઘરાણી કરવા જવાનું છે હો. કેટલા ની 50,000 ની. હા અને મારી વાત સાંભળ. ઉઘરાણીના બધા પૈસા આ થેલામાં રાખજે અને ઉઘરાણી પટાઈ સીધો ઘેર આપજે. એટલે રખડવાના છે તો કીધું. કોણ આઈ તું? કાકો 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 હવે વરહાદ રહ્યો છે, હવે ઘેર દઉં. એ કાકા ઓમાવ શું છે ભાઈ? ચી બાજુ જવું છે? ઘેર જાવું છે, ઘેર. ઘેર જવું છે એમ? હા. હેડો બેહી જાઓ, મેલી જાઉં. હવે હું તમને ઓળખતો નહીં અને તું મને મેલવા આવી લ્યા. અરે જો કાકા, હે. આ ગાડી મારા ઘરની છે બરોબર, અને ભગવાનની દયાથી મારે બહુ છે, અને હું તમારા જેવા વડીલોની સેવા જ કરું છું આ રીતે ચોમાહામાં. એવું છે એમ? બેહી જાઓ, હેડો મેલી જાઉં. ના યાર, એવી રીતના આપણે ના બેસીએ, ડોકી વાત છે ને યાર. અત્યારે તો છે ને યા કિડનેપ થઈ જવાય પછી એમ. અરે બીજું કોઈ નહીં. કાકા, હું તમને કિડનેપ કરીને શું કરું કેજો મને. કેમ? ચી બાતથી હું તમને લાગુ ગુંડો? મારા લાગુ પાસે- છું? મારા પાસે બીજું કોઈ નહીં, લુગડે જ પાસે હો. અરે મજાક નહીં કરતો, સાચું કહું. બેહી જાઓ, હેડો મેલી જાઉં. એવું? હા, આ વરહાદના પલડીની જો હમણાં એટલે આજે ગાડી પેશે સેવામાં ફરે એમ. સેવામાં વડીલો. ભગવાન તને ઘણું હાલે હે તને. હેડો બેહી જાઓ હો. જવા દે હેડ તને. ચીવી છે ગાડી? જબ્બર જબ્બર. જબ્બર છે ને? એ પેલી કણ ઉભી રાખો. આઈ ગયું ઘર? આવો આવી ગયું એટલે આ ઘર છે તમારું? ના હજુ નહીં. આરા ન્યાળીએ થઈને મારે ઘેર જવાનું છે, એટલે આરા ન્યાળીયામાં તમારી ગાડી ની હેડે એટલે. એવું છે એમ? હં. કશો વાંધો નહીં, તમને ઠેઠ ઘેર મિલવા આવું હેડો. અરે જો કાકા, ચોમાહાનો ટાઈમ છે બરોબર, રસ્તામાં પાણી ભર્યું હોય, રસ્તા લપસણા હોય, અને તમે ચોક પડો અને તમારો હાથ કે પગ ભાજી જાય તો ભાઈ મારી સેવા તો વ્યર્થ જાય કે? પણ એ તો કોઈ નહીં પડ્યું યાર. ના કાકા, એવું નહીં કહેવાય. આટલે મિલો આવ્યો એ તારો ખૂબ ખૂબ આભાર. હું તમને ઠેઠ ઘેર મિલવા આવ્યો. મારી ફરજ છે. અલ્યા, તારી તું તો જબ્બર સેવા કરવાની આકડી પડ્યો યાર. હેડો તાર. હેડો. એ હેડ. શું ફોનથી હું મારા ઘેર આવી ગયો, ના લપ થઈ પડ્યો કે કશું ના થયું? અરે કાકા, કોઈ ના થવા દઉં, હું તમારા રંગાત નતો. ઓવે, સાચી વાત છે. આયરું તમારું ઘર? આર્યું મારું ઘર. અરે વાહ કાકા, તમારું ઘર જોરદાર છે હો. એવું? એટલે શું ધંધો કરો તમે? ધંધો તો મારો કોઈ કરવાની જરૂર જ નહીં પડતી. ચમ? આવા કેવી હેડી આવે બારોબારથી એમ. એટલે ખેતી કરો હો કે છૂટક મજૂરી કરો હો તમે? કચ્છું કરતો નહીં, કોઈ મજૂરી હું જાતો નહીં. હેડે હેડે રૂપિયા મારા પાસે આવે છે. હેડે હેડે ઓવે, સી રીતના પણ? હવારાની જ વાત કરું. હમ. એક મારો ભાઈ બનશે જીગરજાન, હમ. બરાબર છે? એ મૂર્ખો હેચી વેચી મને 25,000 રૂપિયા આલીને જતો રહ્યો. ના હોય, ચાણી પછી જોરદાર હમું આવી ગયું તમારે તો હો. એટલે આવી રીતના પૈસા હેડે આવી એમ. ના ના, સારું કહેવાય હો. હેડો હું જઉં કાકા, હવે મોડું થાય છે મારે. જાઉં નહીં, તારા બાએ તને સંસ્કાર હારા આલ્યા છે, એટલે ચા પાણી કરીને જા. જો કાકા, હે. ચા તો હું પીતો નહીં બરોબર, હે. પણ તમે પાણી પાવા ચોક્કસ આવ્યો હું. તે મતલબ પાણી પાવા? એટલે ફેરથી આપણે કોઈ વાર ભેગા થા હે. તામ પાણી પી લે હા. હા, ચા તો પીતો નહીં ને એટલે. એટલે આવ્યો તો સારું થયું. ના ના, પછી આવ્યો હો ને. હા. શું કીધું? સારું. ખરેખર મારું બેટું હવારે પેલા હોકા મુઠે 25,000 રૂપિયા પકડી દીધા અને ગામમાંથી આવતો તો તે આનો ભાઈ મને ગાડીમાં થઈને વેકણ ઘેર ઉતારી ગયો. એટલે હવે મને એવું લાગે છે કે મારો દાડો હવે ફર્યો. બાપુજી કેમ વગર સીઝન નો મોડો થયા છો તે ગામમાં પેચો પડતી કરો છો? હે? તમને ખબર હશે કે? આપણને કોઈ ખબર નહીં. અલ્યા પછી ખબર નહીં તો આટલો બધો દારૂ શું કેમ પીવો છો? એ તો મફુજી આ વાતાવરણ એવું છે. કોને ભૂલી દો છો આટલો બધો દારૂ પીવો? શું કરીને આયા છો ગામમાં તમને ખબર છે? ઓહો, ગામમાં શું કરીને આયા અમે? અલ્યા ગામમાં કેટલા પૈસા વધના આલી દીધા હશે તમે? મફુજી જો આપણે છે ને પૈસા ઘણાય છે બરોબર, અને જે માગતા હતા ને આપણો નબળો સમય હતો ને મદદ કરી હતી ને એને વધારે આલ્યા છે, કોઈ બીજાને આલ્યા નહીં. જો પેલો બલ્લુ કાળિયો ગમે તાણે થઈને ઉભો રહું તો બાકી હાલતો. હા હા
700 ની જગ્યાએ 3000 આલ્યા. હાલે. પછી પેલો કાતરાઈ નો હરી હા હા બરોબર દવાખાને દવા 2000 આલ્યા હતા 3000. 3000 વધના આલી દીધા છે ઈ નહીં. પછી પેલા બાસ્કઈ ઈને વધારે આલ્યા. હા? ઈને વધારે આલ્યા ને મારા ભાઈબંધને તો 25000 રૂપિયા આલી દીધા મેં. એટલે તમારે આ બધા પૈસા આલીને ભોખરા ઉપર જતું રહેવાનું છે? તપસ્યા કરવાની છે? ના રે તો પછી તાણી બાપુજી હું પીવું છું પણ બધું આપણે ભોન છે. જો ફોન છે તમને ફોન વધતો આ પૈસા આલો જ તમે. ઘણા એના મેં હા? ઘણા એના કોઈ ચકરી નહીં અમી ઉએ ચકરી નહીં કોઈ ના. ખબર ભોન વગર નહીં આલી દીધા બધી ખબર છે. હા એ તો બરોબર છે તમે ફોન ના ભૂલો. મને ખબર છે 1 નંબર છો ખેલાડી છો તમે. ખેતર ચીવી વેચ્યું? ખેતર વેચી માર્યું? ખેતર વેચતો હશું તો પછી આટલા બધા પૈસા જ લાયા તમે? ઈ તો મફુજી હવે ચોથી આયા ને ચોથી લાયા ને એ બધું તમારે જો પંચાયત કરવાની આવે છે. પૂછવું તો પડે કે તમારા પૈસા જોવે છે નહીં જોતા મારા પૈસા તમારા. કોઈ ની તણ અમે કોઈ એટલા બધા દયાળુ નહીં તો કોઈ દયા ખાઈને તમે નાલ દે હતા. મી જો તમારા ઉપર દયા કરેલી છે તમારા પૈસા લ્યું હું. અરે તમે તાર કદી દયા કરશો ને કે યાર તમને તો બોલતે જ આવડતું ને ગમે તાણ ભેગા થો ને તાણી તમે ભાષણ જ આલો છો. અમે પાછળ અમારું છો તમે વાપરો છો આ કોને વાપરો છો ને આ કોને કાઢી નાખો છો. પાછળ વાપરી હોત ને તો આ આવી રીતના ફગતા ના હોત. ભગવાને બે કોણ શા માટે આલ્યા છે? આ કોને વાપરવાનું આ કોને કાઢી નાખવાનું. એટલે કોઈ અમારા માટે કહો છો અમે? તમને સમજણ પડે ને તો તમારા માટે કહો છો. અમે સમજણ જ છે બધી રીતે. તમારા છોકરાનું ભવિષ્ય સુધરે એના માટે કહો છો. છોકરાથી એનું ભવિષ્ય એને જાતે સુધારી છે. છોકરા જેવા થઈ ગયા છો લ્યો, પગે ટકતો નહીં અત્યારે અને પૈસાનું ગુંજુ ભરેલું છે ને ઝાલ્યા રહો હમણાં ઉકેડામ ચોક પડી રહ્યો અહીંયા. આ પગ નહીં ટકતો તે હમણાં ઊભા હતા. આ કેટલા હાલો છો તમે? ઈ તો રહેવાનું. સુધરી તો છો ને મને દારૂ બંધ કરો. પીવા થઈ ગયા છો કે દારૂ હવે છે ને અડ્ડા વાળા બંધ કરીને તાણી બંધ કરવો છે. એવું છે? હા ખબર છે ગड्ढा વાળા બંધ કરશે ને તમે બંધ કરવાના નહીં. ને પોલીસ બહુ કડક થઈ ગઈ છે અત્યારે છે ને મળતું નહીં. પોલીસ ના હાથમાં નહીં આવતા તમે વગડે તેમાં જો છો નાળે હેડો ખબર પડે હમણાં. મફુજી નેડિયા પોણી છે વગડે હારું. દારૂડિયાને શું પાણી નડે? ડૂમચીઓ મારતા હેડ્યા જોય. પોળા તણ થઈને પોણી હમણાં અહીંયા જઈને બેગ ત્રણ ઠેલ્યો તમે પીહો એટલે તમને ખબર નહીં પડે પાણી છે ખાડો છે કોટાસિક વાડ છે ખબર પડી છે? ઈ તો તણ એના માટે તો પીવો સમાચાર આવશે તમારે લેવા આવવું પડશે. ના આવતા જો ને તમે તાર ઉભા પાછળ વળતે નીકળો તો શેડું વાગજો ગાવડો પેજ જોઈ છે. વળતે વરે નીકળવું જ નહીં ને કોઈ અમારે કોણ પકવાડવા નીકળવું છે તાણી યાર ભાષણ જ આલો જાણ હોય તા. સારું તો હેડો અને પૈસા અમારે આપજો. હેડો સાહેબ હોય છે આ બાજુ. કાકા એ કાકા કાકા હા કાકા મેં તમને નતું કીધું કે હું તમે પાણી પાવા આવ્યો અને આવ્યો. પોલીસ સાહેબ આયરાત કાકે મારા ભાઈને ફૂલ દારૂ પાઈ એના જોડેથી પૈસાનો ઠેલો પડાઈ લીધો છે અને છેતરપિંડી કરી છે. એવું છે એમ? હા કાકા તમને આટલી ઉંમરે શરમ નહીં આવતી? ના સાહેબ કશું નહીં કર્યું મેં કશું નહીં પડાયું. મારે કશું અભળું નહીં થયેલો. લાવો કોઈ નહીં લાવો. બીજું કરી ગયું. આ જો કે આટલી ઉંમરે શરમ નહીં આવતી હોય ને? અરે સાહેબ મને નવાઈ લાગીતી હોય એની ઉંમર જોઈને. આ ઠેલો સાહેબ. આ ઠેલો એમ? ચલા પૈસા સેવામાં કશું નહીં સાહેબ. સાહેબ આ ઠેલામાં 50,000 પૂરા હતા. એવું એમ? હા કોઈ નહીં. સાહેબ મારા ભાઈએ મને વાત કરી હતી કે ઉંમરલાયક કાકો હતા અને ઠેલો મારો છે એટલે આરોપી આરે હોય 100% છે. પૈસા હોય ને દબ્યા છે 50,000. સાચું બોલો કાકા. સાહેબ આનો ઠેલો મને મારા ભાઈબંધને આલ્યો છે ઇસ્ત્રી કરાવવા બરાબર અને એને મને 25,000 રૂપિયા આલ્યા હતા. એ 25,000 રૂપિયા રિસ્કી ચોથી લાવીને શું કર્યું એ મને કોઈ ખબર નહીં પણ મને વાપરવા આલ્યા હતા. એવું છે એમ? હં. પેલા એ 25,000 લેતા આવો. હા 25,000 લેતા આવો.
ગણી લે. અને તમારા ભાઈબંધ ચો રહેશે? બાજુમાં જ રહેશે એમ? બતાવો હળો. કમ્પ્લીટ સાહેબ. દારૂડિયો સાહેબ, દારૂડિયો. હો દારૂડિયો રહ્યો. બતાવો તો મન. હળો. નહીં? વાઘુજી, એ વાઘુજી. નહીં સાહેબ. ચો જ્યાં છે અરે ખબર નહીં સાહેબ, ચોકન જ્યાં છે. કશો વાંધો નહીં. એરિયા તમને છોડાવવા આવશે તાન તમે તાર છૂટજો. હેડો પોલીસ સ્ટેશન. કેમ? હેડો. એટલે સાહેબ એને કોઈ મને એકલા પૈસા નહીં આલ્યા. તો ત્રણ જણા પૈસા આલ્યા છે અને બીજા છે 3 જણા. બાસ્કુજી, બલ્લુ અને હરીભાઈ. હેડો બતાવો મને. ઈયન ઘર બતાવો. હેડો હેડો. ઓ તારી હોકા મુઢો, મારો છો જબ્બર બોલતો તો કે મારો ભાઈબંધ દુઃખમાં હોય ને તો મને ના જોયું જાય એમ કરીને પૈસા વાપરવા આલીને મને હલવાઈ ગયો મારો વળજો. હેડો. અને આરો મારો વળજો કે વડીલોની સેવા કરું, હાથ ના ભાગે પગ ના ભાગે એમ કરીને મારો વળજો હાવ કે ભગાવે એવું કરીને જતો રહ્યો. હેડો. ત્યાં હાલ નહીં જવાનું. આજ રજા કાલે બલ્લુ. રજા છે. ઓવા. ભણજો પાછા ભણજો હો, નકે પસ્તાવો થાય મારા ગુલ. અમે તો ભણીએ છીએ. આરો બલ્લુ. બલ્લુ બારાય. તન કોઈ વાઘુજી નામના માણસે પૈસા આલ્યા તા? વાઘુજી નામના? હા ઓવે પૈસા આલ્યા તા. 700 રૂપિયા માંગતો તો ને તે મારા વર્ષે 3000 રૂપિયા આલી દીધા. એવું છે એમ? હા પણ તો ધરેન દારૂ પીધેલો તો ને એટલે. તું તાર પૈસા લાય રે. ચમ પૈસા લાય. સાહેબ જોયું જોયું, હું આરોપી નહીં. વાઘુજીએ પૈસા મને આલ્યા તા, ડબલ આલ્યા ડબલ. હા બરોબર છે. એટલે હવે આપણે આરોપી નહીં, આપણે હવે જઈએ ઘેર. બરાબર? એ કાકા, જેટલી ઘણા વાઘુજી આરોપી સાબિત ના થાય ને એટલી ઘણા તમારા ચોઈસ જવાન નહીં. કેમ કે થેલો તમારા જોડેથી મળ્યો છે. હાલ તો ગુનેગાર તમે છો. બલ્લુ, આ પૈસા છેતરપિંડીના છે. છેતરપિંડી ના? ઓય કોના ભાઈ હંગા છેતરપિંડી કરી છે ઈ વાઘુજીએ. એવું એટલે છે? જેટલી ઘણા ઈ વાઘુજી ના મળે ને એટલી ઘણા તુએ પણ મારા હંગાત રહે છે. અરે પણ સાહેબ વાઘુજી તો એમ કહેતા હતા કે હું મારા હારે જમીન વેચી છે ને એના પૈસા છે. અરે ઈ હો ગમે તે કીધું પોલીસના હાથમાં આવશે એટલે પોપટ ગોલ બોલશે રહ્યા. અરે પણ મેં તો પૈસા આલી દીધા કે હવે મારો હું હક? ના તું મારા હંગાત રહે. એટલે વાઘુજી મને ચશ્મા આલ્યા હતા. ચશ્મા આલ્યા ઓવે. હતા? બતાવજે. એટલે સાહેબ આમાં મારો લગી રહ્યો હક નહીં. એને બધું રાજી થઈને જ આલતા હતા મને. ઓળખે છે ભાવેશ? સાહેબ ચશ્મા તો મારા ભાઈના છે હો. એવું છે એમ? હા. જોઈ લીધું? અરે સાહેબ પણ મેં વાઘુજી જે વસ્તુ આલી તે વસ્તુ તમને આલી દીધી. એમાં મારા હું હક? તારા વખત છે તે પૈસા લીધા એટલે તું આરોપી કહેવાય. હા તે પણ આરોપી હા તો પણ પૈસા તો આલી દીધા કે ને? આ હો આલ દીધા તું હેડ. ચોકડ. હેડ માર હંગાત. અરે સાહેબ ગલ્લે કોઈ બે એવું નહીં. અરે ના બે તું હેડવટી કર્યા વગર હેડ ન ભાઈ. કોણ? અરે સાહેબ હું ગરીબ છું અને કુવારો છું ને ઘરમાં કોઈ ચલવે એવું નહીં ને એટલે આ ગલ્લા પર મારું ઘર ચાલે છે. આ તે તને પરણાવો છે. હેડ. કેટલા છે હવે બીજા? બતાવો. હપ. કિશન ગલ્લે બે છે. અરે બે છે હેડ. એ પુત્તઈ, બલ્લુ બેને કા માથા કૂટ કરી છું. સાહેબ આના બાસ્કુજી હતા. એ પુત્તરજી, અલ્યા હાલ ગોમતી હેજો. કોણ સોંતી નહીં? વાઘુજીએ પૈસા આલ્યા કોઈ તમને? ઓવે કેટલા આલ્યા હતા? 3000. કાઢો પૈસા. પણ સાહેબ ઈ તો મારે લેવાના હતા 1000 રૂપિયા તો. એ પૈસા છેતરપિંડી ના છે, પૈસા કાઢો. લડો મારંગા. પણ સાહેબ એને તો મને માજા વગર આલ્યા હતા. એટલે હું એ ફસાણો છું, બલ્લુ એ ફસાણો છે અને તમે એ ફસાણા છો. વાઘુજી પાસેથી જઈ જઈને પૈસા લીધા ને એટલે બધાય ફસાણા છે. અને જેટલી ઘણા વાઘુજી નહીં પકડોય એટલી ઘણા તમે બધા મારા જોડે રહેજો. હળો
પણ સાહેબ અમે કોઈ લીધા નહીં, એને સામેથી આલ્યા છે. અરે હેડો ને કે પૂરી જાય હાલ હમણે હેડો. હેડો. ખરેખર આવડો મોટો વેલો છે આ નડતા વાગડા સુધી ફેલાઈ ગયો છે, પણ હંબુરથી કાકડી જ આવતી નહીં. શું કરવાનું? ખાલી 2 કાકડી મને મળી ગઈ હોત ને તો મસ્ત મરચું અને બેઠું નાસી ખોતમું. અરે હરીભાઈ અરે હરીભાઈ એમ આહા! એટલે આ તારી એક તો અડધો કલાકથી એક કાકડી જડતી નહીં અને આ ડાબડી મોટા ચમ સાહેબને લઈને આવશે લ્યા. હમણાં શું હતું સાહેબ? બહાર આવો. આવું વાઘુજીએ તમને કોઈ પૈસા આલ્યા હતા? એ બધું તમારે શું કામ છે? કીધું એટલો જવાબ. ઓય આલ્યા તા કેટલા આલ્યા હતા? 5000. 5000 આલ્યા હતા એમ? ઓય પૈસા કાઢો. ચમ પૈસા કાઢો. મારા પૈસા દઈ દો. અરે પણ પૈસા કાઢો કીધું કે. અહીંયા વાગે છે એટલે તો હાથ બોલો યાર તાણી પેલા શાંતિ રાખ કે ડાબડી મોટા તું ચમ વચ્ચે બોલી રહ્યો છે? હે આ સાહેબ ને ચમ એકલ લઈને આવશે કે આજે દશમન ખાવી છે તમારે તો ભાઈ શાંતિ જ ભારો. સાહેબ ઈ તો મુજે જોડે મારતો તો ના આલ્યા તા એમ શું ન હોય છે? એવું છે એમ? તાણી એ પૈસા શના હતા તમને ખબર છે? અરે હું તો કહું છું હોટી ચોરી ના રહ્યા મારે શું લેવા દેવા? મૂર્ખો માર ખાય છે તો હજુ તો બોલતે આવડતું નહીં બોલતી શીખો લ્યા આવું ના બોલ્યા અમે નહીં બોલ્યા ચૂપ. ખાવી છે? પૈસા લેતા હોય. પૈસા લેતા હોય રહ્યા જોડે જ છે. જોડે જ છે એમ? ઓય લાવ. તમાર માગતા પૈસા કોણ આલશે? કોણ? માર માગતા પૈસા એ મારે નહીં જોવાનું. આ તો પણ વાઘુજી આલ્યા છે પૈસા મને પણ કીધું તો ખરી કે આ પૈસા છેતરપિંડી ના છે. અમને જો ખબર હતી પૈસા લેતી વખત તાણી અમને ખબર હતી કે ચોરી ના છે તમે ના લ્યો. સવાલ ના કરાય યાર આવો એટલે મોટું બંધ રાખશો તમારું. હા સાહેબ હારું ઢોર જેવું છે હું અમે એટલું જ જોઈ રહ્યા હતા તમે. સાહેબ 4000 જ છે. 1000 જોઈ ગયા. 1000 તો વપરાઈ ગયા. કેમ વપરાઈ ગયા એટલે? પૈસા મને જો ખબર હતી કે ચોરી ના છે મારા જોડે મેં તો વાપરી નાખ્યા. કરમોટ લેતા આવો. ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં અમાર તો હા? તાણી એ મારે કશું અભળવું નહીં. 1000 રૂપિયા લાવો. સાહેબ પણ જ્યાંથી લાવું મારા જોડે નહીં પૈસા હતા એટલે આ દીધા મેં. ગમે તેટલા આવો તમે. હડો. એ અરે હવે અત્યારે બેનાનો જો માગવા જ આવ્યો પૈસા અલા બધું વાળો. એ અરે બા, પૈસા આલી દો કે. બલ્લુ તાર જોડે વધારી 1000 ઉછીના અરે મને 3000 રૂપિયા આલ્યા તમે તો આલી દીધા. એટલે ભૂમતાઈ તમારા જોડે છે અમે 25 આલ્યા હતા એને મેં આલી દીધા મારા જોડે ના આવો બસ કઈ વાય નહીં હરીજી હું આલી રહ્યો. કોઈ જોડે પૈસા નહીં મારા પૈસા લેવા ચોકણ જાવું. એ મારે કશું જોવાનું નહીં. લેતી વખત ફોન રાખવી પડે કે. અરે અમે શું કા ફોન રાખે 2 મહિને અમારા 2000 ના 5000 મળતા હતા શું કા ફોન રાખે સાહેબ? આ તો ઘરમાં જ લેતા આવો. હળો. ઘરમાં કોઈ ઉપડો. નહીં તો શું ઘરમાં કોઈ નહીં કોણ? ઘરમાં કોઈ નહીં હું બહારથી ચોકથી માજી લાવું છું. એટલે ચોકડ માગવા જાઓ હવે. ગમે તે ચોક તો ઉછીના લાવવા પડશે કે જાણી. હા એટલે અમન બકાવો છે એમ? અરે બતાવ તો નહીં સાહેબ એક બાજુ નાઈ તમે- જાવું છે એમ? અરે ના તો નહીં ગરમી લીન ચો નાહી જાય 1000 રૂપિયા માટે થઈ. એ અરે બા હા. સાહેબ જે કીને એ કરો તમે. એટલે પણ પૈસા એને માગે છે પૈસા માં જોડે નહીં તો ચોકથી લેતા આવું ઉછીના. હવે આપણે ભૂલ કરી છે ને તો પૈસા તો આલવા જ પડશે ગમે ત્યાંથી લાવીને. કશો વાંધો નહીં. હેડો બધા પોલીસ સ્ટેશન. આ દારૂડિયાની કમાલ છે બધી. એટલે પણ તું શાંતિ રાખી એમ તો કોઈ ભેગો થવા દે. હા એ બધું પોલીસ સ્ટેશનમાં હડો. સાહેબ મારે એક વાત કરવી છે શું? ખોટી વાત નહીં કરતો સારી વાત કરું છું બસ પૂછવામાં આવ ઓ કામ મોટો છે ને મને પૈસા હાલવા આવ્યો હતો ને એ વખત એને કીધું તું કે બાસ્કુ ને પટાયો હરી ને પટાયો અને બલ્લુ ને પટાયો પણ મન પટાઈ નાખવાનો હતો ને એ મને નથી ખબર તારો તો ભાઈબંધ છે ભાઈબંધ છે ચાપ એલા આજે ઉપરામણ લે આનું. એ શું છે? હડો. સાહેબ હવે વાઘોજી ચોકણ થી ખબર છે ને પોલીસ સ્ટેશન જવું છે. હું ખાલી તિજોરી જોઈ લઉં પૈસા પડ્યા હોય તો તિજોરી જોઈ લઉં. આ શું છે? 150 રૂપિયા છે સાહેબ. જાઓ. અરે ઘર દવા આટલા જ પડ્યા છે. એ મારે કશું જોવાનું નહીં. 1000 રૂપિયા મારે જોવી. 1000 રૂપિયા તો નહીં ચોથી લઈને આલ છે તાણ. આ તો કશો વાંધો નહીં. પોલીસ સ્ટેશન હેડો. એ ચોથી આવી જાય પૈસા. અલ્યા ચાલ કહું છું.
શાંતિ રાખવાની હેલો. અરે ભાઈ હા, એટલે શું ગુનો કરીને બેઠા હો અમે કોઈ ગુનો કર્યો નહીં બાપુજી. તો ચમ ગુનો મારી પડે કરવા વાળો તો વૈકણ હાજર જ નહીં. તો પછી માર ચમ પડે છે શું છે જો કાકા આ ભાઈના દારૂ પાઈ અને વાઘુજીએ છેતરપિંડી કરીને બેગ લઈને પૈસા બધાને વાયને આલ્યા છે. અટ તારું ભલું થાય તારું હરીભાઈ હા, ઉપાધિ કરી છે એટલે અમને જો આવી ખબર હતી. અલ્યા પણ મેં નતું કીધું કે વાઘુજી છે વિચારીને તમે પૈસા લેજો અરે પાછા પૈસા નહીં આલ્યા તમે હું હાલવાનો જ હતો, પૈસા તો પાછા પણ ભેગા નહીં થયા મન. અલ્યા વાઘુજી ગમે તે કટુકડું લાવે એની વાતમાં ના આવરાય મારા 700 લેવાના હતા 23 રૂપિયા વધારે ના આલીને જતા રહ્યા છે. વાઘુજી વધારે હાલતા હોય એટલે કોક વાતમાં હોય દાલમાં કાળું કોક હોય અલ્યા મને હાલતા હતા ક્ષેત્રમાં હોમાં દચા મેં નહીં લીધા પૈસા ચોકન અરે ક્ષેત્રમાં જ્યાં વાઘુજી તો પકડો ના તાણી. એટલે પણ મને જો ખબર હતી ચિયા ખેતરમાં સી. ખેતરમાં મારા શેડરે ને હેડ્યા છે દારૂ પીવા જ્યાં છે અડ્ડે લે હેડો બતાવો હા હેડો બતાવો હા હેડો બતાવો હેડો બાપડી સાહેબ મને દવા દો, મારો ગલ્લો હુનો છે. તું હેડ. ઓ સાહેબ બાપુ કાકા મારો ગલ્લો હુનો પડ્યો હાલ. આપણે તો હવે નિર્દોષ જાહેર થઈ ગયા બરાબર. અલ્લા નહીં થયા કહું છું, નહીં થયા. તમે એ લીધા છે 25,000 રૂપિયા આલે મને. 25,000 રૂપિયા વાઘુજી મોનછી કે હા આ છેતરપિંડી મેં કરી હતી તાણી જ છૂટશો તમે. તો પછી હીરો મારો જીગર જાન છે બરાબર છે. આટલા દાડા એને માણસો હોમાં પડ્યા છે ને તો હું એના માણસો ને હોમાં પડ્યો છું ઢાલ ને તલવાર. અલ્યા પણ ડાબડી મુજા જો તો ખરા કે કના હોમે ઊભો છે ને કના હોમે તું બોલે છે. અલ્યા હેજી સત્ય વાજી બોલા સળા કરી છે ઊભો. માર કદમ શું કેમ મરી જાવ છો ઉભા તો રહો બરોબર છે. શું છે વાઘુજીને છે ને મને એક મોકો આપજો એને ફોડવાનો. અલ્યા પોલીસ શું કામમાં હા? બાબડી સાહેબ હા આ કીધું આને તો છૂટો કરો આને ગલ્લો હુનો છે ના હજુ પ્રૂફ નહીં થયું અસલ આરોપી કોણ છે એ પકડા પછી ઓયલ છોડ્યું. એ વાત તમારી કેવી સાચી છે પણ આરે જો ને અહીં જવાનો છે એ મારે નહીં જોવાનું હડો. તારું ભલું થાય તારું. વાઘુજી ફસાણા જાવ છું અલ્યા પણ તમે ચોથી ફસાવ તો આરે બધા ફસાણા છે ફૂમતાજી અરે વાઘુજી આ રે વાઘુજી સાહેબ કર લો બરાબર. તારું ગંજ ઉડે છે બરાલા અલ્યા ભાગી રહ્યો પગ અલ્યા હરીભાઈ કાઢજો બાયણે ભાઈ હરીભાઈ અલ્યા પગ ભાઈ જાય પગ તો ભાગવા દો કી. સાહેબ ને હાચું બોલે ભાઈ. હા? મને તો લાગ્યું તું કે વાઘુજી હશે મોટી મોટી વશો વાળા, વાઘુજીને આવડું મોટું માથું હશે, વાઘુજીને આટલી આટલી મૂછો હશે, પણ આ તો હા સાહેબ આપણા જોડે જો મોટી મોટી મૂછો નહીં કે મોટું માથું નહીં પણ એમ પૂછી જો આજે ગોમો કોઈ પાવર ના કરે એમ. સાહેબ યાર ઓ સાહેબ બરાબર છે સાહેબ દેવાળો. હવે ચોય દે શરીરમાં કોઈ નહીં અરે હોકી મરી જતો પારાનો વાનો ગુનો કહી દો કાયદા કાનૂન હું જાણું છું ખાલી ગુનો કો આપણો. હા સાહેબ જે રહ્યા. તાણી સાહેબ ઓ બાપુજી તમારા કારણે તો હું ગલ્લો બંધ કરીને આવ્યો છું. બાજુ આવ આ બાજુ આવ સસ્પેન્ડ કરાઈ દે સસ્પેન્ડ. મને સસ્પેન્ડ કરી દો હા ઓ સાહેબ હમણાં આવો. યાર ડાયરેક્ટ માર ધૂળ પર આવી જવાનું એટલે આપણને કોઈ અરે હું સમજતા હશે એમ. હા તાણી પણ તમે બોલવાનું બંધ રાખો કે ચોકન છેતરપિંડી કરી 50,000 ની બોલો. હા છેતરપિંડી ખાઈ દો કે મારું નામ ના લેતો વચ્ચે મારું નામ ના લેતો હાથ હાથ બોલી જાજે. સાહેબ બે હાથ જોડું છું. હાથે હાથું બોલો. સાહેબ આ ઠેલાનું પૂછો આ ઠેલો કનો છે ખબર છે?
ઓવે સાહેબ આ તો મને મારા ભાઈ બને આલ્યો તો ફૂમતઈએ અને પૈસા આલ્યા તા રહ્યા ને મેં નહીં હાલ્યો હાચા હાચું બોલી જાય ને કે પેલે વાડમાં પડ્યો છે ઓએ કેટલા દાડે છું અમે કોઈ ભમાયો નહીં એટલે તું ભમી જાય મારા હાથથી લે હા તું બોલ બકાવાના ધંધા કરો યાર ફૂમતે હલવાવશો ચિયાકને સાચું બોલો તમે ઠેલો ચોથી લાયા છો લે કાળિયા ફૂમતે ઠેલો આલ્યો તો મને અલ્યા ઠેલો નહીં મુસીબત છે મુસીબત ચોથી લઈને આવ્યો છે કે સાહેબ આયરા દારૂ પીસી સાહેબ ઓય 100% આયરા દારૂ પીસી આપણો 2 મિનિટ ભાવેશ ચશ્માથી તમે ખાલી ચશ્મા તમે આલ્યા તા કે પ્યારો તમારો ઓછો હારી નહીં લાગતી એવું અરે નતા તમે મને ચશ્મા ચોથી લાઈને આલ્યા હતા એકો પેલા ઈ લે ફૂમતે આલ્યા તા મને કે તમે પ્યારો તમારો ઓછો નહીં એ હાથ નહીં ઉપાડવાનો સાહેબ હાચું નહીં બોલતો એનો એક મિનિટ કોઈ લઈને કોણ આવ્યું કો ખાલી ખેડો મને આ શું કેવું ને હમણાં કોણ લઈને આવ્યું ભાવેશ હું લઈને આવ્યો છું વૈકાંત 2 મિનિટ તમને આખી વાતની ખબર છે એ પોલીસને બોલાયો છે તું લાવ્યો છે હા મારા જોડે તે ઠેલો ચાણી જોયો કે મેં ઠેલો વાઈન જોડે જોયો તો સૌથી પહેલા શું મગજની પથારી ફેવરી યાર ફસાવી છે એ અત્યારે તું ચો હેડા તમે હા ચો હેડા તમે ઈ કહેતો છે 1 મિનિટ સાહેબ 1 મિનિટ એ મને વાઘુજી, 5000 રૂપિયા કને આલ્યા તા ઈ ઓય ના લે તે આખું મંડળ આલ્યું તું અરે હારું જૂઠું બોલી લ્યા પણ મને 3000 તમે આલ્યા તક નતા આલ્યા આખો દાડો હું કોઈ ઇંગ્લિશ માં વાત નહીં કરતો કહું છું કે ઓય ને ઠેલો આલ્યો તો પૈસા 2 મિનિટ બધા બંધ થઈ જાઓ કોઈ અવાજ ના કરતા હો મતી વાત યાર નકા ઝાપોટે વગર નહીં મેલો એ ચૂપ ચૂપ નહીં થવાનું યાર મારી વાત આપણે સબૂત લાવો હમણાં માકોટા કરશો ને હું એ બધું જાણું છું હા એટલે હું સબૂત જ લાવું છું સબૂત જોવો હોય તો ચોખ્ખી વાત સંતાણી ગમે તે વાતનો સાહેબ પાસે સબૂત છે બરાબર સબૂત છે એટલે સાહેબ આર્યો ના ગટુ બહુ ડેન્જર છે મને ઓળખતા ને ફસાવાના ધંધા કરે યાર સાહેબ મારાથી બળે છે મારો પાડોશી છે અલ્યા તારાથી શું કરવા કોઈ બોલે ક્યાં મન એ વાઘુબા મને હોયથી છૂટો કરો કે હું શું કુવારો ને મારું ઘર ગલ્લા પર ચાલે છે અને તમે સાચું બોલી દો કે ઠેલો મારા જોડે હતો આ તું બોલું બાપુકા સમજાવો કે મન હોય ને ઠેલો આલ્યો તો પૈસા આલ્યા તા ને કે પેલા બલ્લુ નાલ દેજો તમારે રોમું વધારે ચડી ગયું છે અરે તમારી વાત સાચી પણ તમે તો હાવ નવરા થઈ ગયેલા છો અને આખી જિંદગી દારૂ પીધો છે કોઈ રાખ્યું નહીં પણ મારા જેવો ધંધો કરે છે એમ તો ધંધો તો કરવા જેવો વાત કરો છો નરવો તું સી ઓઢા નરવો નહીં. સાહેબ યાર બોલે કેવું યાર નરવા એટલે કોઈ તાણી લે ઘર બાર બધું છે કોઈ ખાલી પીવા એટલું જ છે એટલા કાયા ઠેલો તમારા જોડે મેં જોયો તો એટલે કહું છું અલ્યા જોયો તો પણ હોય ને આલ્યો તો કહું છું તાર એ મારું નામ ના લે મારે પછી લ્યા સાહેબ મને થોડો ઝાપોટો ના હાલ હમણાં પોપટની ગોળ બોલશે હમણાં બધાને ઝાપોટ્યો હમણાં દાબીજી શાંતિ રાખો એ વાઘુજી લાયા વગર ડાયરેક્ટ એ મારી વાત તો હફળો લ્યા મેં તમને 2000 રૂપિયા ઉછીને આલ્યા હતા ખબર છે ઓવે કાળી રાતે તમારે જરૂર પડી હતી ઓવે હા અને મેં તમને ટેકો કર્યો તો ઓવે બરાબર તમે મને 2000 રૂપિયાના 5000 રૂપિયા આલ્યા કે ના આલ્યા આલ્યા ને. જોઈ લો સાહેબ આલ્યા કીધું જોઈ લ્યો જોઈ લ્યો શું કે ઠેલો પૈસા હોય ને આલ્યા તા યાર તાણી સાહેબ તમારે સબૂત જ જોવે છે ને આપણે પીજા એટલે કોઈ નહીં મોને હોય એ ચૂપ પીધો સાહેબ થોડો એમાં દુઃખ હા હા પીધો છે સબૂત જ જોવે છે એમ ને સબૂત લાવો ચોખ્ખી વાત હા હા સબૂત જ લાવ્યો એ વાઘુજી સાચું હોય તો કહી દો કે હા શું જ કસત તાણ આખો દાડો જે કેટલી વાર કહેવાનું કે હોય ને ઠેલો આલ્યો છે મન હવે તમારા આગળ શું અમે ભોગા કરી કરો તમને ભણતો હોય તો હોય કે એ ભૂમતા કાકા ઠેલો તમારા જોડે જ દેડ્યો છે એટલે જે વાતમાં સાચું હોય કહી દો કે મફુજી તમે કેવું નાખો યાર આરોપ ઠેલો કના જોડે હતો બે હાચું બોલી દો હો હાચું બોલી દો ને કે મજા નહીં આવે મારા ગામમાં ભલામ ભલો મોણે આ તો કોઈ રમેતા હશે વાત કરો છો નેનાઓની વાત છે એરી એટલે ચોરીનો આરોપ છે કહી દો કે ચોરી કરી છે પોલીસ ચો ભડાકો કરવાની છે તમે સાચું બોલી દો વાઘુજી નું સબૂત નહીં તમારો સબૂત મળે છે સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ એટલે યાર. મરી જાય સાહેબ મરી જાય કોઈ નહીં હાચું બોલો હાચું બોલો, હરે. હાચું બોલો હાલ ઠેલો તમારા હાથમાં જ નીકળ્યો લ્યા હાચું બોલો ખરેખર તમે હકીકત જાણશો એટલે તમે મારી માફી માંગશો તમે જાઓ. હા પણ બોલી દો કે ઠેલો ચોથી લાયા તમે મફુજી કીધું તો ખરી કે ઠેલો આને મને આલ્યો તો એટલે વાને આલ્યો વાતમાં શું છે કોઈ ખબર જ પડતી નહીં મફુજી એક છે વાતમાં ઠેલો એને એ આલ્યો સાહેબ પૈસા છે હા ચોટ લાયા મારા છે હા ચોટ લાયા અરે મજૂરી કરીને લાયા લાવ એમ ના મળે સાહેબ સબૂત લાવો ડાયરેક્ટ ખીચા માથની નાખવાનો હોય કાયદા કાનૂન હું એ જાણું છું સબૂત જ જોવે છે એમ ને સબૂત લાવો પછી વાત કરો મારું કશો વાંધો નહીં ભાવેશ હા
તારા ભાઈને ફોન કર અને એને બોલાય એનો હાચું બોલશે કે એના હંગાત પૂરો હતો. બેહો બેહો આ બેઠા બેહો. અમે તો હાલ બે ગુનેગાર છો, બેહો. હલો ભૂપત, હું હાલ તરત જ જે લાઈવ લોકેશન મિલું ને ઈકણ આય તું. હાલ તરત આવજે એવું કીધું. હા જલ્દી આય હેટ. ખૂબ જ નામ છે નહીં શાંતિ રાખો, હાલ ખબર પડી જાય અમને. વાઘુજી સબૂત કદાચ તને આવી જાય તો શું કરજો? આપણે ગુનેગાર જ નહીં શું બીક છે એ તો અમને ખબર પડી જાય અમને. અરે તમે આખી જિંદગી ગુના જ કર્યા છે. આ મારા જેવા ભોળા માણસને હલવા એ ગુનો જ કહેવાય ને મોટો. બધા ભોળા જ હોય કણ ઓવે હવે બધા ભોળા જ છે, પૈસા જબર ગણી લીધી. એ નહીં પૂછતા કે ચોથી લાયા. લાલચુ છે, બધા લાલચમાં આવી જાય છે. ઓ સાહેબ શું પેલા આરોપી છે ને એને બિહારો કોઈ અમે કોઈ હજુ આરોપી નહીં થઈ ગયા હો. શાંતિ રાખો, શાંતિ રાખો. ઓય. આરોપી થાહો ને તો ઘણી ઘણી હિસાબ લે તમારો. ઓ સાહેબ ઓય સાહેબ એક વાત કહું તમને. શું? અમારા ગામમાં છે ને ગુંડામ ગુંડો ગણું તો હું સાહેબ એવું એમ? એટલે એવી રીતે નહીં એટલે ઇજ્જત વાળો એમ એટલે ગુંડાની વળી ઇજ્જત હોતી છે. એટલે સાહેબ આપણે કોઈ દાડો ખોટું નહીં કર્યું કોઈનું એમ હા, એ તો હમણાં ખબર પડી જાય. હું તો ખાલી મફુજી એમ આપણા ગામની પથારી તમે બે જણાની ફેવરી છે. સાહેબ આપણું નામ છે વાઘુજી. પોલીસ સ્ટેશનમાં છે ને ઓલ ગુજરાતમાં રેકોર્ડ કઢાવો. આપણો એક ગુનો નહીં હોય. આજા બંધા કે દશમન બંધા ગામમાં ગુના કર્યા હોય તો બધાની કંટાટ નહીં આકડેલા રાખો દે અડધો કલાક જે સબૂત કરીને ચાલુ વરસાદમાં બહાર રાખ્યા છે. અમે બીમાર પડશે તો જવાબદારી કયો લે? બધી જવાબદારી મારી, હો, ચિંતા ના કરો. પછી દવાખાનાની અડિયો અમાર કરવી પડે. ના ના, હું લઈ જાય દવાખાને, હું લઈ જાય. દારૂ પીતા હોય નિયન તો તાવે ના આવે. સાહેબ આઈ ગયો માર ભાઈ. એવું એમ? ઠીક ભાઈ. આ બેન થી તને દારૂ કને પાડ્યો તો બોલ. આર્યા એક થાપ મળ્યો તો દોત તરફ પડી જાય. એ હમણાં નામ ના લેતો. હું હાવ જૂઠું બોલી લ્યા. એટલે તમે મને દારૂ નતો પાય એમ? મેં જો પાયો દારૂ મારું એકલાનું જ પૂરું નહીં કરી કે તો તને શું કરવા પાવું? સાહેબ હું એક્ટિવા લઈને જતો તો ને એ કાકા વાત તો કીધું આટલામાં ચોકડ મળા છે દારૂ. પોલીસ વાળા તો નહીં ને યાર નકર પથારી ફેવરશો છે આકની. અરે કાકા પોલીસ વાળો નહીં, હું એ તમારા જેવો જ છું ભલા આદમી. મારા જેવા છો. ઓય હું તો પીવું છું. તમે યાર પીધોય નહીં. જો ને અત્યારે બધું કડક ચાલે છે. પોલીસ બહુ જાગૃત થઈ ગઈ છે, ખબર છે? અરે હું પીનારો જ છું પણ મળે છે ચોકન એટલું કોણ ખાલી? સાચું કહો છો. હાચું ગાળાની ચોકન. મળતું નહીં. હા એક ભાઈ ખાલી 10 મિનિટ વાયકણ આવે છે. હા જે ગ્રાહક હોય રોજના મારા જેવા બંધાયેલા એને જેટલું જોતું હોય એટલું વાયલીન પુલ પછી રહ્યો ભાઈ જતો રહેશે. અરે કાકા મને દારૂ લઈ આલો, એ માગે એ પૈસા આલું હું ભલા આદમી. પણ નહીં યાર, ઈ તો બધું પટાઈને જતો રહ્યો. ખરેખર આજ તો 10 અડ્ડા ફરી વળ્યો છું. આ છેલ્લો અડ્ડો છે. બહુ કડક ચાલે છે. અરે કાકા ભલા આદમી તમને આલે વાપરવા ભાઈ. જો હા મારી જોડે 2 પડી છે, હા. બરોબર, પણ પૈસા થાય હો, ડબલ થાય. 50 ની લાવ્યો છું, 100 રૂપિયા થાય એટલે 2 રૂપિયા થાય. અરે પૈસા ને તમે ચિંતા કરશો ને, ડબલ ના 3 ગણા આલ્યો. પણ હાલ મને આલો ને ખાલી. પેલી બાદ હેડો યાર, કોક રસ્તા ઉપર રોડ ઉપર ગાડી આવી જાય ને તો મરી જાય હેજી વેજી. ઓહો ઓહો, આમ તો હું ઇજ્જત વાળો માણસ છું પાછો. લાવજો કાકા, હવે હટજો. હા લાવજો પૈસા અરે હાલું છું પૈસા ભલા આદમી. પૈસા પરસમાં એકલા રૂપિયા જ છે. એવું ઓહો ઓહો. ના બતાવો યાર પૈસા. અલ્યા કાકા તમે માનવા તૈયાર નહીં ભલા આદમી. હું રૂપિયા વાળો છું, જેવો તેવો નહીં. આ હું સદો આટલા બધા પૈસા જો તમે ત્યાં પીરો એમ ડાયરેક્ટ ડાયરેક્ટ કમ્પ્લીટ છે ને? આવ કમ્પ્લીટ છે બધું. પાણી બધું રેડી જ છે. પીજો તમે ત્યાં. એવું છે એમ? આવ ખરેખર કોરી પાઈ જેવો હક પડતો ઊંધો થઈને. પૈસા તો આવી શીખી. આ તો ગળું બાળી નાખે છે. હા હા એટલે હાલ માલ એવો જ મળે છે બધો. સારો માલ નહીં મળતો. કડક માલ છે નહીં? હા, બહુ કડક છે. શું કરો તમે?
પહેલું હા ધંધો શું કરો તમે ધંધામ તો છે ને હું કોઈ નહીં કરતો જાણી હું તો ખાલી રખડું જ છું અને દારૂ પીવું છું જો મળે તો પણ પૈસા યાર આટલા બધા ચોથી આયા હતા આ પૈસા મારા નહીં ચોરી કરી ના ચોર નહીં આમ તો હું ઇજ્જત વાળો માણસ છું ભલે હું ઇજ્જત વાળું યાર કોમ ધંધો કોઈ કરતું નહીં ને પૈસા સી તો પછી તાર અરે કાકા મારો ભાઈ છે ને હા. મોટો બિલ્ડર છે એવું છે એમ? ઓવે એક જ મિનિટ હો મારા ભાઈનું નામ લીધું ને એટલે મારા ઠેલી આખી પી જવી પડશે હા ખરેખર ભાઈનો કંટાળેલો લાગે છે ભયાનો કંટાળેલો લાગે હાર્યો કાકા હા. મારો ભાઈ છે ને હા. બહુ રૂપિયા વાળો છે પણ મારી કોઈ કિંમત નહીં કરતો એ રહ્યો. મને કશું નહીં ગણતો એ તો દેખાઈ આવે યાર તમારા લુગડા ઉપરથી જ મન છે ને જો એ મજૂરોને પૈસા આલવા અને રખડવા જ રાખે છે ખાલી ભાઈ યાર બધા આવા જ હોય છે મારે એવું જ છે જો સિક્કાની બે બાજુ હોય હા સિક્કો આવે ને સિક્કો ઓવે એની બે બાજુ હોય એક વાઘા ને એક કોટા હાચું બરોબર હું વાઘા હા તમે કોટા હાચું મારે કહાની એવી જ છે યાર મને છે ને મારા ભાઈઓ ગણતા જ નહીં એટલે પછી મગજ કોમ ના લે ને એટલે પછી પીવું હું નકા હું દારૂડિયા નહીં આપણે ઇજ્જત વાળા માણસ છે હું એ કાકા કોઈ દાડો પીતો નહીં પણ આ અચાનક યાદ આવી જાય ને તો આ વાતાવરણ કેવું હોય એટલે ના ભાઈ યાર ભાઈ આપણે ગણે ના તો પછી તાણ પીવો જ પડે કે પીધા વગર તો આપણે હાથું બોલી નાખ મારો ભાઈ મને કોઈ ગણતો નહીં મારું રોહન યાર જો મારે દુઃખ એવું જ છે પણ હું શાન રોતો નહીં યાર પી જવાનું યાર મોજ કરી લેવાની ટેન્શન ભૂલી જવાનું પીવાનું નહીં હું વાઘા તમે કોટા સમજી લ્યો છો હું કોટા જ છું હા? મારા ઘરમાં હું કોટા જ છું ખાલી આજે યાર આપણે એવું જોઈએ યાર પછી પીવો પડે એટલે કે અરે દારૂડિયા થઈ ગયા છે ના ના કાકા ઇજ્જત તો હોય કે ઇજ્જત ઇજ્જત તો આલવી જ પડે કે યાર મારી કોઈ ઇજ્જત જ નહીં અને જો શું કરે બિલ્ડર છે ઓ તારું ભલું થાય તારું તાણી આપણો તો કાકા મગજમાં કોઈ નહીં રાખતા નહીં રાખવાનું એવું ફરવું જિંદગી કાઢી નાખવાની હા બસ જેનું જેમ થાવું એમ થાય તમારા છે અરે વાહ એ હીરો લાગો યાર મારી વાત સાંભળો હમ? તમારે છે ને હા ઓય આવતું રહેવાનું આપણે પાહો એવું ઓ પૈસા તમે તાર મારે જોતા નહીં સમુદાય હવે હા ટાઈમ મળે આવું નીકળી જવાનું યાર તમે કીધું ને કોક મજૂરોનું શું કહેતા હતા મજૂર પૈસા હાલવા લેવા મેલ દે યાર પૈસા હાલવા આવો એટલે આપણે સટકી જવાનું હું સટકી જાઉં છું પ્રસંગ હોય ને ગમે તે પ્રસંગ હા. તો અમારે છે ને આગલા દાડે રાતે મીટિંગ કરી બરોબર આ પૈસા રે ને આ ઉઘરાણી કરવા મને મેલ દીધો હતો એને એવું છે એમ રાવ મિલ જવું યાર આટલા બધા પૈસા વધારે રાખો મિલ જજો મોય એ તો આ પડ્યા ને આ કોઈ ના અડે લે હા તમે ઘરના જેવા મોણો યાર ઓય ઓય કાકા હા વાત કહું હા આ વસ્તુ બહુ કડક હતી યાર કડક તો હતી કે ઓશંકુ કરીને ઘણી વાર હુઈ જો ચક્કર જેવું આવશે ચક્કર આવે હા ઓશંકુ કરો ઠેલાનું યાર ફાવે યાર તમે તાની શું કાકા હા મારા ભાઈ આવે ને હા તો કહેજો કે તારા માટે ભાઈ મરી ગયો એકી થાપે એના દોત પાડી નાખું ને આખી જિંદગી તારા ભાઈને ગોઠિયા ખવાનું ચિંતા કર્યો ને તમે તાર હો ઊંઘ આવી જી ને હોય યાર ના માથું પામો એવું છે ખરેખર ક્યાંથી હારા શકન લઈને નીકળ્યો તો આની તો વિકેટ જઈ 50,000 રૂપિયા લઈને નીકળી જવું અમે ગામમાં દેવું વધી ગયું છે રાખવાની વાત કરી લે રાખવાની વાત કરી તું સાહેબ મેં નવું ઘર બનાવ્યું મારા માટે તો જોડે ને જોડે મેં એનું ઘર બનાવ્યું પછી એને ફરવા માટે નવી એક્ટિવા લઈ આલી પછી મારા જો સાઈડો ચાલુ હોય ને 24 કલાક માટે મને સાઈડ પર ઉભો રાખું અને ઈકણ ઉભો નહીં રહેતો દારૂ પીવા નહીં જાય છે અને દારૂ લઈને મારા મજૂરને પાવ બોલો આ એટલે ભાવેશ ઓમો તારી જ ભૂલ છે તને ખબર છે એ દારૂ પીવે છે તો તારા જો ઉઘરાણી મેલાય જ નહીં હું તને પૈસા આલું અને દારૂ પીવા દઉં તો જ હું હારો લે હા અને તમે શું કહેતા હતા
એસપી ને ફોન કરો બરાબર છે. સસ્પેન્ડ કરાવું એમ ના ના હા? જો શાંતિ રાખજો ઘણી વાર મારી વાત હા? બરાબર છે, બરાબર છે. પૈસા રાખ. લે ભાવેશ એ હાલ શાંતિ રાખજો ઓ સાહેબ હભળો મારી વાત હવે દારૂડિયું છે દારૂડિયો એટલે આવું કરવાનું ઈ એવું નહીં કર્યું પણ પેલા ભાઈનો વોક છે સાહેબ હા એટલે એનો વાંક છે જો ભાવેશ હું તને કહી દઉં છું કે હવે તારો ભાઈ ચોક પીધેલો હું પાડ્યો ને તો સીધો અંદર કહી દેયો સાહેબ. તારી શરમ નહીં રાખું જાણી આયરો દારૂ પીને તમારા હોમે આવે તમે ત્યાં જેલમાં પૂરી નાખજો હું છોડાવવા માટે નહીં આવું આ તો અમારા ગામના વાઘુજી છે કદાચ બીજા જોડે દારૂ પીધો હોય ફાઇન પૈસા હોય તો ગમે તે લઈને જતો રે વાત સાચી છે. એટલે વાક આ ભાઈનો છે છે ઈરી હોય વાયને રાખવાની આવે છે એલા, ચોરી ચાંદો કરવા માંડ્યો તું કેજે માર. એ કાકા શાંતિ રાખો તે શું છે પણ એટલે આ બધું કોઈ નહીં અમે છે ને નિર્દોષ સાબિત છે ને આ એટલે તમારી ભૂલ છે તમારી ઓમાં મોટા મોટી લાલચ છે હા તમારા આવા પૈસા લેવરાય જ નહીં ગુનેગાર તો તમે છો કે હો ઉભા થો કને ફોન કરવો તો કહો કોઈ ફોન કરવો નહીં હું બીજો હતો ને એટલે મગજમાં જ નતું ને કે આપણે ચોરી તો કોઈ દાડો લૂંટ તો કરી જ નહીં ના 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 આ પૈસા બાળ્યા તો તમારો શરીક ઉતરી ગયો દારૂ સાહેબ બધી બોન હોય છે, બધી બોન હોય છે. ઓવે ચિયો શું બોલી ગયો તને ઈ ખબર હોય છે. બતાવે છે બે ડંડા બીજા સાળો બધું સાચું બોલ છે. વાપડ્યું સાહેબ અને તમે 1000 રૂપિયા એ નહીં ભૂલ્યો હું ભાવેશ લઈ રહેજે સાહેબ 48,000 થયા બરોબર 2,000 ઘટે હવે એના 1000 ગણ્યા હા 1000 આયરા ને 1000 રૂપિયા તો ગયા એવો એમ પૂછો હવે સાહેબ વાપરી જાય એ હું વસૂલ કરાયો કોઈ એના કોઈ જમીન આવશે ને જમીન જોડેથી જ લેયો કશો હવે મારે ચાલવા પડશે ને છોડાવવા મારે આપવું પડશે હા તે પૈસા લેતા આવજો કાકા પૈસા વાંધો નહીં હું છોડાયો હવે શું કરું હવે અન- હજુ તો જેટલી ચોરી એને કબૂલ કરે ને એ બધી હું તમને કહ્યું અરે સાહેબ મારી જિંદગીમાં એ ચોરી કરી નહીં મેં એમ નહીં કેટલી ઘણા આવું કરશો અને બધી જગ્યાએ મફુકા છોડાવવા નહીં આવે એટલે આટલી વાર મફુ કાકો છોડાવી ને એટલે પછી આ દારૂ તો હાથ ધોવા અલ્યા આ તો કોઈ તમારી જિંદગી છે લ્યા મોણો થો લ્યા ભગવાને જિંદગી આલી છે ને તો જીવી જોણો. એ બધું લાગુ તમને પડે છે સાહેબ ને દવા દો પછી હું તમને કહું લે ભાવેશ હા હેડ મેલીદા પોલીસ સ્ટેશન ઉધી એ તું ઘેર જતો રહે જેવું કીધું લે પાડ્યો ને તો નહીં મેલું ના હવે નહીં પીવું. એ ભૂમતા કાકા આ બાજુ આવો હવે આર્યા કે છે કે મોણો થો મોણો તમારે થવાનું છે આમી ચો દારૂ પીધો છે. અલ્યા મૂર્ખો દારૂ નહીં પીતા પણ લાલચમાં તો આવી જા કે વાઘુજી ક્યાં નહીં ઓળખતા તમે કે વાઘુજી પૈસા આલે છે એટલે એને પૂછવું પડે નક્કી કરવું પડે કે ચોથી લાયા છો તમે હા અમે પૈસા લીધા ને એ જ મોટી ભૂલ અમારી એરી મેન ભૂલ કરી છે ને ઓયન તમે કીધું તું કે આ વાઘુજી છે યાદ રાખજો તમે પૈસા પાછા આલી દેજો તોય તમે લાલચમાં આયા ને પૈસા પાછા ના આલ્યા બાબુજી એને મને 2 મહિના કગરાયા તો એટલે મારે એને 3 મહિના કગરાવા હતા એટલે પાછા નતા આલ્યા. આ તો બચી જાય ને કમળ જેલમાં બેઠા બેઠા કેટલા મહિના કગરો તમે ના બાબુજી ના હવે પછી કોઈ દાડો લાલચમાં નહીં આવો અમે. કોઈ દાડો લાલચમાં નહીં આવો ને? ના કોઈ દાડો લાલચમાં નહીં આવો ને તો જ તમારા વાતની ખબર મજા થાય ને કે આ વાતની કોઈ દાડો તમારા ખબર મજા નહીં થાય ને હેડો